એરપોર્ટ પર એક સફાઈ કર્મચારી સફાઈ કરી રહ્યો હતો ત્યારે જ તેણે જોયું કે એક વૃદ્ધ મહિલા ઘણા સમયથી ત્યાં બેઠી હતી અને વારે વારે અંદર જોઈ રહી હતી. એ મહિલા ત્યાં બેઠી એને કલાકો થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી કોઈ એને લેવા નહોતું આવ્યું. હવે આ સફાઈ કર્મચારી રામુને બપોરના ભોજનનો સમય થઈ ગયો હતો, પરંતુ હજુ સુધી આ વૃદ્ધ માજી ત્યાં જ બેઠા હતા અને એરપોર્ટની અંદર જોઈ રહ્યા હતા. એને જોઈને એવું લાગી રહ્યું હતું કે એ કોઈની રાહ જોઈ રહ્યા છે. આ વૃદ્ધ માજીને આવી અવસ્થામાં જોઈને સફાઈ કર્મચારીને એના પર દયા આવી ગઈ અને એ આ માજી પાસે જઈને કહેવા લાગ્યો કે માજી, તમારે ક્યાં જવું છે અને અહીંયા તમે કોની રાહ જોઈ રહ્યા છો? શું તમને કોઈ લેવા આવી રહ્યું છે? સફાઈ કર્મચારીના આવા સવાલનો જવાબ આપીને વૃદ્ધમાં કહેવા લાગી કે હા, મારો દીકરો આકાશ હમણાં અંદર ગયો છે, પરંતુ કોણ જાણે એને પાછા આવવામાં આટલો બધો સમય લાગી ગયો. ભાઈ, તમે અંદર જઈને તપાસ કરો ને કે એ અત્યાર સુધી અહીંયા કેમ નથી આવ્યો. હું મારા દીકરાની સાથે અહીંયા સુધી આવી છું. મારો દીકરો મને એની સાથે મુંબઈ લઈ જાય છે. ત્યારે સફાઈ કર્મચારીએ એવું કહ્યું કે તમારો દીકરો જ્યારે આવી જાય ત્યારે તમે એની સાથે જતા રહેજો અને કદાચ તમને ભૂખ લાગી હોય તો હું તમારા માટે કંઈક ખાવાનું લઈ આવું. ત્યારે માજી હાથ જોડીને કહેવા લાગ્યા કે નહીં બેટા, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને ખાવા માટે પૂછ્યું. દીકરા, તું પરેશાન ન થતો. મારે દીકરો હમણાં જ આવતો હશે અને કદાચ હું એને અહીંયા નહીં મળું તો એ પરેશાન થઈ જશે, એટલા માટે હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. સફાઈ કર્મચારી રામુ હવે સમજી ગયો હતો કે આ વૃદ્ધ માજીનો દીકરો હવે પાછો આવવાનો નથી, એટલે કે કહેવા લાગ્યો કે માજી, ખોટું ન લગાડતા, પરંતુ અહીંયા રોજ મને કોઈને કોઈ એવું મળી જાય છે જેનો દીકરો અથવા તો વહુ માતા પિતાને અહીંયા જ છોડીને જાય છે. આવું સાંભળીને માજી થોડા નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા કે નહીં દીકરા, તું આવું કેવી રીતે બોલી શકે? શું તું મારા દીકરાને ઓળખે છે? તો પછી તું આવું કેવી રીતે કહી શકે છે કે મારો દીકરો મને અહીંયા છોડીને ભાગી ગયો હશે? કદાચ તું મારી મદદ કરવા માંગતો હોય તો અંદર જઈને તપાસ કરી લે. એ અંદર ક્યાંક કામમાં અટક્યો હશે. ત્યારે રામુએ એરપોર્ટની અંદર જઈને તપાસ કરી અને બહાર આવ્યો. બહાર આવીને માજીને કહેવા લાગ્યો કે જોયું માજી, મેં તમને પહેલા જ કહ્યું હતું કે તમારો દીકરો અંદર નહીં હોય. આવું સાંભળીને માજી થોડા પરેશાન થવા લાગ્યા, પરંતુ માજી હજુ પણ હિંમત હાર્યા ન હતા, એટલે ખુદને સંભાળીને કહેવા લાગ્યા કે કઈ વાંધો નહીં દીકરા, કદાચ એવું બની શકે છે કે કોઈ કામ આવી ગયું હશે, એટલે થોડું મોડું થઈ ગયું હશે, હવે થોડી વારમાં આવી જશે. માજીનો આવો જવાબ સાંભળીને રામુ પણ પોતાના કામમાં લાગી ગયો હતો અને હવે ધીરે ધીરે સાંજ થવા આવી હતી અને રામુ પણ પોતાના ઘરે જવા માટે તૈયાર થઈ ગયો હતો. બહાર અંધારું થઈ ગયું હતું અને શિયાળાનો સમય હતો, એટલે થોડી થોડી ઠંડી લાગવા લાગી હતી. આવા સમયે બિચારી વૃદ્ધ માજી પોતાની સાડીના પલ્લુથી ખુદને ઢાંકવાની કોશિશ કરી રહી હતી અને ઠંડીથી ધ્રુજી રહી હતી. રામુ એક ભલો માણસ હતો, એટલે કે ફરીથી માજી પાસે ગયો અને કહેવા લાગ્યો કે માજી, શું તમને તમારા એડ્રેસની ખબર છે? એટલે આમાં હજી કહેવા લાગ્યો કે બેટા, મારું નામ મધુબેન છે અને હું મારા દીકરા સાથે અહીં આવું છું. જોકે થોડા સમય પહેલા જ મારો દીકરો મને ગામડેથી શહેરમાં એની સાથે લાવ્યો હતો અને હવે એક મોટા શહેરમાં એની બદલી થઈ ગઈ છે, એટલે એ તો મને એની સાથે મોટા શહેરમાં લઈ જતો હતો અને મને અહીંયા બેસાડીને અંદર ગયો હતો. હું તો અહીંયા બેસીને સવારની એની રાહ જોઈ રહી છું, પરંતુ હજુ સુધી એ પાછો નથી આવ્યો. ત્યારે રામુએ એવું કહ્યું કે માજી, તમારો દીકરો હવે પાછો નહીં આવે, કારણ કે એ તમને છોડીને જતો રહ્યો છે અને કદાચ તમે ચાહો તો મારી સાથે મારા ઘરે આવી શકો છો. મારા પરિવારમાં મારી પત્ની અને મારા 2 બાળકો છે. મારા ઘરે
રાત્રે રોકાયા બાદ સવારે પાછા તમે અહીંયા આવી શકો છો. ત્યારે મધુબેને કહ્યું કે નહીં દીકરા, કદાચ હું અહીંયાથી જતી રહીશ અને ત્યારબાદ મારો દીકરો આકાશ અહીં આવશે તો એ મને ક્યાં શોધશે, અને કદાચ હું એને નહીં મળું તો એ કેટલો પરેશાન થઈ જશે. એટલે તું તારા ઘરે જા, હું અહીંયા જ ઠીક છું. ત્યારે રામુએ પોતાની પાસે રહેલી શાલ મધુબેનને ઓઢાડી અને કહેવા લાગ્યો કે કદાચ તમે મને દીકરો કહો છો એટલે તમે અહીંયા આરામથી બેસજો. હું મારા સાથીને કહીને જઈશ અને કદાચ તમને કોઈ વસ્તુની જરૂર પડે તો જણાવી દેજો. અને હા, તમે આ શાલ ઓઢી લેજો કે રાત્રિના સમયે ખૂબ જ ઠંડી પડે છે અને તમને ઠંડી લાગી જશે તો બીમાર પણ પડી જશો. ત્યારે મધુબેને રામુએ આપેલી શાલ ઓઢી લીધી અને ત્યાં જ બેસી ગયા અને રામુને આશીર્વાદ આપવા લાગ્યા. હવે રામુને પણ ઘણું મોડું થઈ ગયું હતું એટલે એ પોતાના ઘરે જવા માટે નીકળી ગયો અને ઘરે જઈને એણે એની પત્નીને આજની ઘટના વિશે વાત કરી. આ બાજુ મધુબેન ભૂખ્યા તરસ્યા બેઠા હતા અને પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા. ઠંડીથી ધ્રુસતા મધુબેનને રાત વિતાવી હતી. હવે એ ખૂબ જ ચિંતિત હતા કેમ કે મધુબેન ત્યાં પોતાના દીકરા સિવાય બીજા કોઈને ઓળખતા ન હતા અને એક રામુ હતો જેણે સામે ચાલીને મદદ કરવાની કોશિશ કરી હતી, પરંતુ હવે એ તો પણ ઘરે જતો રહ્યો હતો. બીજા દિવસે સવાર થઈ ત્યારે રામુ પાછો પોતાના કામ પર આવી ગયો અને એણે જોયું કે મધુબેન તો હજુ પણ ત્યાં જ બેઠા હતા. એટલે રામુએ આવતા વેત જ સૌથી પહેલા મધુબેન સાથે વાત કરી અને પૂછ્યું કે માજી, શું હજુ સુધી તમારો દીકરો પાછો નથી આવ્યો? એટલે મધુબેન કહેવા લાગ્યા કે બેટા, કોણ જાણે મારો દીકરો ક્યાં જતો રહ્યો છે. આટલું કહેતા જ મધુબેનની આંખોમાંથી આંસુ આવી ગયા. ત્યારે રામુ એને પાણી પીવડાવવાથી શાંત કર્યા અને કહેવા લાગ્યો કે માજી, મને તો કાલે જ શંકા થઈ ગઈ હતી એટલે જ મેં તમને કહ્યું હતું કે તમારો છોકરો તમને છોડીને ભાગી ગયો છે એટલે એ હવે તમને લેવા નહીં આવે. આટલું સાંભળતા જ મધુબેન જોરથી રડવા લાગ્યા અને એની હાલત જોઈને રામુને એના પર ખૂબ જ દયા આવી ગઈ હતી. ત્યારે તો રામુએ કંઈ ન કહ્યું અને વિચારવા લાગ્યો કે હવે કદાચ આ માજી એના કોઈ સગા સંબંધીના ઘરે અથવા તો પોતાના ઘરે પાછી જતી રહેશે. આવું વિચારીને રામુ પોતાના કામ પર જતો રહ્યો અને મધુબેન ત્યાં ને ત્યાં જ બેઠા રડવા લાગ્યા અને રડતા અચાનક જ બેન્ચ પરથી નીચે પડી ગયા. ત્યારે ત્યાં લોકોની ભીડ જામી ગઈ અને બધા લોકો મધુબેન પાસે આવી ગયા અને આટલી બધી ભીડ જોઈને રામુ પણ ત્યાં પહોંચી ગયો. રામુએ ત્યાં જઈને જોયું તો મધુબેન નીચે પડી ગયા હતા અને એ થોડા ગભરાઈ ગયા હતા. આ જોઈને રામુએ તરત જ એને ઊભા કર્યા અને ફરીથી બેન્ચ પર સુવડાવી દીધા. એટલી વારમાં તો એરપોર્ટના અન્ય કર્મચારીઓ ડોક્ટરને લઈને ત્યાં આવી ગયા. ત્યારે ડોક્ટરે તપાસ કરી અને એવું કહ્યું કે માજીને કમજોરીના કારણે ચક્કર આવી ગયા હતા. ત્યારબાદ બધા જ લોકો પોતપોતાના કામ પર લાગી ગયા અને રામુએ માજીને પૂછ્યું કે માજી, તમે કાલે સવારથી કંઈ ખાધું નથી એટલે તમે થોડું ભોજન કરી લો. ત્યારે માજી કહેવા લાગ્યા કે બેટા, હું તો મારા દીકરાના ભરોસે અહીંયા બેઠી હતી. મને ક્યાં ખબર હતી કે મારો દીકરો મારી સાથે આવું કરશે. મારી પાસે તો પૈસા પણ નથી એટલે હવે હું ક્યાં જઈશ અને શું ખાઈશ. લાચાર માજીની આવી હાલત જોઈને રામુને એના પર દયા આવી ગઈ અને એ કહેવા લાગ્યો કે માજી, તમે મારી સાથે ચાલો અને પહેલા કંઈક ખાઈ લ્યો, ત્યારબાદ વાત કરજો. માજી રામુને લઈને કેન્ટીનમાં ગયો અને એના માટે ભોજન મંગાવ્યું અને વાતમાં રામુએ જાણવાની કોશિશ કરી અને કહેવા લાગ્યો કે માજી, તમે ક્યાંના અહીંયા બેઠા હતા અને હવે તો તમને ખબર પડી ગઈ છે કે તમારો દીકરો તમને લેવા નહીં આવે, તો પછી તમે તમારા ઘરે પાછા કેમ નથી જઈ રહ્યા? તમે હવે તમારા ઘરે જાઓ, અહીંયા તો તમને વધારે તકલીફ થશે. ત્યારે માજી કહેવા લાગ્યા કે બેટા, હવે હું જાઉં તો ક્યાં જાઉં? મારા દીકરાએ તો મને ક્યાંય નથી છોડી
કેમ કે મારો દીકરો વિદેશ જતા પહેલા ગામડામાં આવ્યો હતો અને એણે કહ્યું હતું કે હું તમને અહીંયા મારી માટે સાથે લઈ જવાનો છું અને હવે અહીંયા પાછું નથી આવવાનું, એટલે આપણું ઘર વેચતા જઈએ. આવું કહીને એણે મારું ઘર પણ વેચી નાખ્યું છે. આટલું કહેતા જ માજી ધ્રુસરે ધ્રુસરે રડવા લાગ્યા અને દુઃખી થવા લાગ્યા. અને માજીની આવી દશા જોઈને રામુને પણ ખૂબ જ દુઃખ થતું હતું, પરંતુ એ બિચારો શું કરી શકે? એ ખુદ પણ એની નાની એવી નોકરી કરીને પોતાના પરિવારનું પાલન પોષણ કરી રહ્યો હતો, એટલા માટે એ કંઈ બોલી શક્યો નહીં. અને એણે માજીને શાંત કરાવ્યા અને ખાવાનું બિલ આપીને ત્યાંથી નીકળી ગયો. સાંજે જ્યારે રામુ પોતાના કામ પરથી કરીને ઘરે જવા નીકળ્યો હતો ત્યારે એણે જોયું કે એરપોર્ટની બહાર ફૂટપાથ પર એક વૃદ્ધ માસી બેઠા છે અને એની પાસે કૂતરા ભસી રહ્યા હતા. અને એ વૃદ્ધ માજી હાથમાં પથ્થર લઈને કૂતરાઓથી બચવાની કોશિશ કરી રહી હતી. આવી રીતે કૂતરાઓથી બચતા બચતા ધીમે ધીમે પાછળ હટી રહી હતી. અને જ્યારે સ્ટ્રીટ લાઇનની રોશનીમાં રામુએ જોયું તો એ વૃદ્ધમાં બીજું કોઈ નહીં પરંતુ મધુબેન હતા. અને મધુબેનની આવી હાલત જોઈને રામુ હેરાન રહી ગયો, એટલે એ દોડીને એની પાસે ગયો અને એક દંડો લઈને કૂતરાઓને ભગાડી મૂક્યા. ત્યારબાદ એણે મધુબેનને પાણી પીવડાવ્યું અને એની પાસે બેસીને રામુએ પોતાની પત્નીને ફોન લગાવ્યો અને બધું જણાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ટીના, પૈસાની કમીને કારણે હું માને તો બચાવી ન શક્યો, પરંતુ કદાચ આ માજી સાથે કંઈક ખરાબ થશે તો હું ખુદને ક્યારેય માફી નહીં કરી શકું અને કદાચ આપણાથી કંઈ ન થઈ શકે, પરંતુ આ માજીને 2 સમયનું ભોજન તો આપણે આપી શકીએ છીએ ને. અને વૃદ્ધ વ્યક્તિને બીજું શું જોઈએ? કદાચ તું કહેતી હોય તો હું એને આપણી સાથે આપણા ઘરે લઈ આવું. રામુની પત્ની ખૂબ જ સમજદાર હતી, એટલે એ કહેવા લાગી કે કઈ વાંધો નહીં, કદાચ તમને એવું લાગી રહ્યું હોય તો તમે એને આપણા ઘરે લઈ આવો, આપણાથી જેટલી થશે એટલી એની મદદ કરીશું. પોતાની પત્નીનો આવો જવાબ સાંભળીને રામુ ખૂબ જ ખુશ થઈ ગયો અને મધુબેનને લઈને પોતાના ઘરે પહોંચ્યો. રામુનું ઘર ખૂબ જ નાનું હતું અને એ ઘરમાં રામુ પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હતો. મધુબેને જ્યારે રામુનું ઘર જોયું ત્યારે એ કહેવા લાગ્યા કે બેટા, તમે લોકો મારે કારણે પરેશાન થઈ જશો, હું તો ક્યાંક બીજે રહી લઈશ. ત્યારે રામુ કહેવા લાગ્યો કે નહીં માજી, અમને તમારા આવવાથી કોઈ પરેશાની નહીં થાય, ઉલટાની ખુશી થશે. ત્યારે જ રામુની પત્નીએ પણ ખૂબ ખુશ થઈને એવું કહ્યું કે હા માજી, અમને તો તમારા આવવાથી ખૂબ જ ખુશી થઈ છે, એટલે હવે તમે એવું માની લ્યો કે તમારા નસીબમાં આ ઘરમાં રહેવાનું લખેલું હશે, એટલે તમે અંદર આવો માજી, અને આ ઘરને તમે તમારું જ ઘર સમજી લ્યો. આટલું કહીને રામુની પત્ની મધુબેનનો હાથ પકડીને અંદર લઈ ગઈ અને તેને બેસવા માટે આસન આપ્યું અને તરત જ પાણીનો ગ્લાસ ભરીને લાવી અને થોડી વાર બાદ પરિવારના તમામ લોકો સાથે બેસીને ભોજન કરવા લાગ્યા. મધુબેન હજુ પણ થોડા પરેશાન હતા. ત્યારે રામુની પત્ની કહેવા લાગી કે માજી, અમારા ઘરમાં જગ્યા થોડી ઓછી છે, પરંતુ અમારા દિલમાં તમારા માટે ઘણી બધી જગ્યા છે, એટલે તમે બિલકુલ નિશ્ચિત થઈને રહેજો અને તમને તમારા સંતાનો સમજીને અમને પ્રેમ આપજો. અને અહીંયા રહેવામાં તમને કદાચ કોઈ પરેશાની થાય તો મને જણાવી દેજો. ટીનાની આવી વાત સાંભળીને મધુબેનની આંખોમાં આંસુ આવી ગયા અને એના માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યા કે દીકરી, તું હંમેશા તું માટે ખુશ જ રહેજે, અને મારી વૃદ્ધાવસ્થામાં મારા પોતાના દીકરાએ ઠુકરાવી દીધી છે, પરંતુ અહીંયા તમે બંને જણાએ મારા આવા મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છે. આજ સુધી તમે બંને જ મારા દીકરો છો અને વહુ છો. ત્યારે માજીના આંસુ લૂછીને ટીના કહેવા લાગી કે બસ માજી, હવે ભોજન કરી લ્યો. હવે ભોજન કરીને બધા સૂઈ ગયા અને બીજા દિવસે સવારે રામુ નાહી ધોઈને પોતાના કામ પર જતો રહ્યો.
અને બાળકો સ્કૂલે જતા રહ્યા. હવે કેવળ મધુબેન અને ટીના જ રહ્યા હતા. એ બંને આખો દિવસ ઘરમાં વાતો કરતા રહ્યા અને ટીનાએ પોતાના ઘર પરિવાર અને પોતાની પરિસ્થિતિઓ વિશે ખૂબ જ બધું મધુબેનને જણાવી દીધું. અને એવી જ રીતે મધુબેને પણ પોતાના દીકરા અને વહુની કરતૂતોના ટીનાને જણાવી દીધી. અને મધુબેનની આવી બધી વાતો સાંભળીને ટીનાના પોતાના મોઢા પર હાથ રાખીને બેસી ગઈ અને કહેવા લાગી કે માજી, તમારો દીકરો અને વહુ કેટલા બધા સ્વાર્થી છે. પોતાની જ મા સાથે આવું કોણ કરે? અને એ બંને અત્યારે તમારું દુઃખ નહીં સમજી શકે અને આ બધી ત્યારે ખબર પડશે જ્યારે એની સાથે પણ આવું જ કંઈક થશે. ત્યારે મધુબેને ટીનાને કહેવા લાગ્યા કે બેટા, તારા ઘરમાં કદાચ ગમે એટલી ઓછી જગ્યા હોય, પરંતુ તારું દિલ અને તારી નિયત ખૂબ જ સારી છે. એટલે આજ નહીં તો કાલે, પરંતુ કુદરત તને આનું ફળ જરૂર મળશે. અને હવે સાંજે રામુ ઘરે આવ્યો અને બધાએ સાથે બેસીને ભોજન કર્યું અને ગપ્પા મારવા લાગ્યા. ધીરે ધીરે મધુબેન પણ પરિવારમાં ભળી ગયા હતા અને આવી રીતે સમય વીતવા લાગ્યો. ટીના હવે ઘણા બધા કામોમાં નિશ્ચિત થઈ ગઈ હતી, જેમ કે એના બાળકોની દેખભાળ કરવાની અને બજારમાંથી શાકભાજી લાવવાનું. એવી જ રીતે અનેક નાની મોટી જવાબદારીઓમાંથી ટીના હવે મુક્ત થઈ ગઈ હતી. અને એ સૌથી વધારે ખુશ હોય તો વાત થઈ હતી કે એ હંમેશા એવું કહેતી કે હમણાં આપણા ઘરમાં કોઈ વડીલની કમી હોય એવું લાગે છે. અને એ કમી પણ મધુબેનના આવવાથી પૂરી થઈ ગઈ હતી. જેવી રીતે કોઈ પણ વૃક્ષના મૂળિયા એ વૃક્ષનું વજૂદ હોય છે, એવી જ રીતે ઘર પરિવારમાં વૃદ્ધ વડીલો જ પરિવારના મૂળિયા સમાન હોય છે. અને રામુના પરિવાર રૂપી વૃક્ષને મધુબેનના આવવાથી એક મજબૂત મૂળ મળી ગયા હતા. અને એના લીધે આજે રામુનો પરિવાર ખૂબ જ ખુશી ભર્યો હતો. અને મધુબેન એકવાર રામને એવું કહ્યું કે બેટા, હું પણ થોડું ઘણું કામ કરીને તને મદદ કરવા માંગુ છું. ત્યારે રામુએ ચોખ્ખી ના પાડી દીધી અને એવું કહેવા લાગ્યો કે માં, હજુ મારા એટલા બધા ખરાબ દિવસો નથી આવ્યા કે હું તમારી પાસે કામ કરાવું. એટલે તમે હવે આરામથી રહેજો. તમારે કોઈ પણ પ્રકારનું કામ કરવાની કોઈ જરૂર નથી. તમે મારા બાળકોનું ધ્યાન રાખજો અને એને એક દાદીમાનો પ્રેમ આપજો. એટલું જ આ અમારા માટે ઘણું છે. અને અત્યારે તો બધું જ બરાબર ચાલી રહ્યું છે. એટલે તમે પરેશાન ન થતા. આવું બધું સાંભળીને મધુબેન રામુને કંઈક કહી શક્યા નહીં અને ચૂપચાપ માથું હલાવીને બેસી ગયા. આ બધું જોઈને ટીના હસવા લાગી અને મધુબેનને કહેવા લાગી કે મેં તો તમને પહેલા જ કહ્યું હતું, પરંતુ તમે તો મારી વાત સાંભળી જ નહીં. પરંતુ હવે તો તમારા દીકરાએ પણ કહ્યું છે, એટલે એની વાતે તો તમારે માનવી તો પડશે અને શાંતિથી બેસવું પડશે. આટલું કહીને ટીના જોર જોરથી હસવા લાગી અને મધુબેનની પાસે આવી અને કહેવા લાગી કે માજી, તમે ખોટે ખોટા પરેશાન થઈ રહ્યા છો, એટલે પરેશાન ન થાવ અને આરામથી રહો. ઘરના બધા જ કામ હું કરી લઈશ. આટલું કહીને ટીના રસોડામાં ગઈ અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવીને બહાર લાવી અને નાસ્તો કરીને રામુ બાળકો સ્કૂલે ગયા અને ટીના ઘરના કામોમાં લાગી ગઈ. ત્યારે જ મધુબેને કહ્યું કે ટીના, હું શાકભાજી લેતી આવું, મને થેલો આપ. ત્યારબાદ મધુબેન થેલો લઈને શાકભાજી ખરીદવા માટે નીકળી ગયા. અને જ્યારે એ શાકભાજી ખરીદીને પાછા આવી રહ્યા હતા, ત્યારે હાથમાં નાનું એવું માઇક લઈને એક વ્યક્તિ લોટરીની ટિકિટ વેચી રહ્યો હતો. અને એ ટિકિટની કિંમત 1 રૂપિયો હતી અને લોટરીની કિંમત 10 કરોડ રૂપિયા હતી. અત્યારે કોણ જાણે મધુબેનના મનમાં શું આવ્યું કે એમણે 1 રૂપિયાની એક ટિકિટ ખરીદી અને એ ઘરે લઈ ગયા. અને ઘરે આવીને એમણે શાકભાજી ટીનાને આપી. અને ટીના જ્યારે ઘરના કામોમાંથી ફ્રી થઈને બેઠી હતી, ત્યારે મધુબેને લોટરી ટિકિટ સંભાળીને મૂકી દે છે. કોણ જાણે આપણું નસીબ ક્યારે ખુલી જાય
ત્યારે ટીના કહેવા લાગી કે માં, આ તમે શું લઈ આવ્યા છો? આ બધી ખોટી વાતો હોય છે. મેં તો આજ સુધી કોઈને લોટરી લાગી હોય એવું જોયું જ નથી. ચાલો, કઈ વાંધો નહીં, ફક્ત 1 રૂપિયાની ટિકિટ છે અને તમે લાવ્યા છો એટલે હું આને મૂકી દઉં છું. આટલું કહીને ટીનાએ એક ટિકિટ પોતાના પર્સમાં મૂકી દીધી અને કેમ કે 2 મહિના બાદ એ ટિકિટોના વિજેતાની ઘોષણા કરવાની હતી અને ટિકિટ વેચવાવાળા વ્યક્તિએ કહ્યું હતું કે માજી, તમે 2 મહિના બાદ ટીવીમાં આ ચેનલ પર આ દિવસે જોઈ લેજો. ત્યારે આ ટિકિટના વિજેતાની ઘોષણા કરવામાં આવશે અને તમે તમારી ટિકિટ સંભાળીને રાખજો, કેમ કે જે વ્યક્તિ વિજેતા થશે અને એના આ ટિકિટ લઈને એમાં જણાવવામાં આવશે એ એડ્રેસ પર જવું પડશે. કદાચ તમારો નંબર આવી જશે તો તમારે આ ટિકિટ લઈને જણાવેલા એડ્રેસ પર જવું પડશે. આજે મધુબેને 2 મહિના બાદ ટીના પાસેથી લોટરીની ટિકિટ માંગી અને કહેવા લાગ્યા કે ટીના, આજે ખૂબ જ મહત્વનો દિવસ છે, કેમ કે આજે મેં ખરીદેલી લોટરીના ઇનામની જાહેરાત થવાની છે. અને આ ટિકિટ વિશે ટીના અને મધુબેને રામુને વાત નહોતી કરી. હવે રામુ કામ પર ગયો. ત્યારબાદ મધુબેન અને ટીના ટીવી ચાલુ કરીને ટિકિટ હાથમાં લઈને બેસી ગયા અને હવે લોટરીના વિજેતાની જાહેરાત કરવાનો સમય હતો. એટલે ટીના અને મધુબેન ખૂબ જ આશાભરી નજરે ટીવી સામે જોઈ રહ્યા હતા અને લોટરીનો ઇનામ હતો કે તે પહેલા વિજેતાને 10 કરોડ રૂપિયા, બીજા વિજેતાને 5 કરોડ રૂપિયા અને ત્રીજા વિજેતાને 50 લાખ રૂપિયાનું ઇનામ મળવાનું હતું. હવે મધુબેન અને ટીના હાથ જોડીને બેઠા હતા અને બંને ઈશ્વરનું નામ લઈને પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે જ લોટરીના ઇનામની જાહેરાત થવા લાગી અને સૌથી પહેલા ત્રીજા વિજેતાનું નામ ઘોષિત કરવામાં આવ્યું. ત્યારબાદ બીજા વિજેતાનું નામ ઘોષિત કરવામાં આવ્યું. આ બંને વિજેતામાં મધુબેનના નંબરની ટિકિટ ન નીકળી, પરંતુ હજુ એક મોકો બાકી હતો અને એ બંને ટીવી પર નજર લગાવીને બેઠા હતા. જ્યારે ત્રીજા વિજેતાનો નંબર ઘોષિત કરવામાં આવ્યો ત્યારે મધુબેન અને ટીના પોતાના માથા પર હાથ રાખીને બેસી ગયા, કેમ કે ત્રીજા નંબરની ટિકિટ એટલે કે જે પહેલા વિજેતા હતો તેને 10 કરોડ રૂપિયા મળવાના હતા. એ વિજેતા પણ કોઈ બીજું નીકળ્યું. ટિકિટનો નંબર કંઈક બીજો હતો. મધુબેન પાસે જે ટિકિટ હતી એના નંબર એનાથી અલગ હતા. ત્યારે જ ટીના અને મધુબેનને ગુસ્સો કરીને ટિકિટ ફાડીને ટીવી સામેથી ઊભા થવા લાગ્યા. ત્યારે અચાનકથી ઘોષણા કરવામાં આવી કે વ્યક્તિએ માફી માંગી અને કહેવા લાગ્યો કે અમને માફ કરજો, પરંતુ અમારાથી નાની એવી ભૂલ થઈ ગઈ છે, કેમ કે આ વિજેતાની ટિકિટના નંબર વાંચવામાં અમારાથી ભૂલ થઈ છે. આવું કહીને એન્કરે પ્રથમ વિજેતાની ટિકિટનો નંબર ઘોષિત કર્યો અને જ્યારે ટીના અને મધુબેને જોયું તો તેની આંખો ફાટી ગઈ, કેમ કે મધુબેને જે ટિકિટ લઈને આવ્યા હતા એ જ નંબર પ્રથમ વિજેતાનો આવ્યો હતો. ટીના તો આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ, ઘરમાં અંદર નાચવા લાગી અને હવે મધુબેન અને ટીના ખૂબ જ રાજી થઈ ગયા. ટીના હજુ ઘરમાં નાચી રહી હતી ત્યાં જ રામુ ઘરે આવી ગયો, કેમ કે રામુ આજે એની કોઈ વસ્તુ ઘરે ભૂલી ગયો હતો અને એ લેવા આવ્યો હતો. ત્યારે એને પોતાની માં અને પત્નીને એટલી બધી ખુશ જોઈ એટલે કે હસતો હસતો પૂછવા લાગ્યો કે અરે વાહ ટીના, શું વાત છે, આજ તો તમે બંને ખૂબ જ રાજી થયા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે ટીનાએ ખૂબ જ ખુશ થઈને રામુના ગળે લાગી ગઈ અને કહેવા લાગી કે તમારે હવે આવી નાની એવી નોકરી કરવાની કોઈ જરૂર નથી રહી, હવે બધું જ સારું થઈ જશે. ત્યારે રામુએ ટીનાને ખૂબ જ દૂર કરીને એવું કહ્યું કે ટીના, તું કેવી વાતો કરી રહી છે? ત્યારે જ મધુબેન બોલ્યા કે બેટા, કદાચ તું આ વાત સાંભળી લઈશ તો તું પણ ખૂબ જ રાજી થઈ જઈશ. ત્યારે રામુએ પૂછ્યું કે માં, આખરે એવું તો શું થઈ ગયું છે કે તમે બંને આટલા બધા ખુશ છો? એટલે મધુબેને એને લોટરીની ટિકિટ બતાવી અને કહેવા લાગ્યા કે બેટા, આપણને આ લોટરીના 10 કરોડ રૂપિયા મળવાના છે.
આટલું સાંભળીને રામુને પણ ખૂબ જ ખુદ પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો અને એ કહેવા લાગ્યો કે એમાં તમે શું વાત કરો છો? તમને લોટરી લાગી છે? ત્યારે મધુબેને કહ્યું કે હા બેટા, હવે તારા ખરાબ દિવસો જતા રહેશે. હવે તો આપણા ઘરમાં ખૂબ જ ખુશી હશે અને હવે તું તારા કામમાંથી છૂટી લઈ લે. આપણે આ એડ્રેસ પર જવાનું છે અને ત્યાં આ લોટરીની રકમ મળવાની છે. ત્યારબાદ રામુએ ફોન કરીને છુટ્ટી લઈ લીધી અને મધુબેનને લઈને એ એડ્રેસ પર પહોંચી ગયો જ્યાં લોટરીની રકમ મળવાની હતી. લોટરીની રકમ ઘણી મોટી હતી એટલે ન્યૂઝ પર બતાવી રહ્યા હતા અને પ્રથમ, બીજા અને ત્રીજા વિજેતા પણ ત્યાં ઉપસ્થિત હતા અને ત્રણેયને એક પછી એક ઇનામની રકમ આપવામાં આવી રહી હતી. એ સમયે મધુબેનનો દીકરો આકાશ મુંબઈમાં રહેતો હતો, પરંતુ એ પોતાના શહેરના હાલચાલ જાણવા માટે ઓનલાઈન ન્યૂઝ જોઈ રહ્યો હતો અને આજે જ્યારે એ સમાચાર જોઈ રહ્યો હતો ત્યારે એ પોતાના માને જોઈને ચોંકી ગયો અને જ્યારે એને ખબર પડી કે મારી માં હવે 10 કરોડ રૂપિયાની માલિક બની ગઈ છે એટલે કે એ ખૂબ જ ખુશ થઈ ગયો અને ફરીથી પોતાની માને લૂંટવાના ઈરાદાથી એ પોતાના શહેરમાં આવવા માટે નીકળી ગયો. પરંતુ એ ક્યાં જાય એને તો એ પણ ખબર ન હતી કે મારી માં ક્યાં રહે છે. એણે એરપોર્ટ પર કર્મચારીઓને પૂછ્યું ત્યારે એને રામુના ઘર વિશે ખબર પડી એટલે એ રામુના ઘરે પહોંચી ગયો. પરંતુ રામુ અને એનો પરિવાર તો હવે એક ખૂબ જ મોટું ઘર ખરીદીને બીજી જગ્યાએ જતા રહ્યા હતા. જ્યારે મધુબેનનો દીકરો રામુના જૂના ઘરે પહોંચ્યો અને જોયું તો ત્યાં તાળું લાગેલું હતું એટલે એણે પાડોશીઓને પૂછ્યું ત્યારે ખબર પડી કે રામુ અને તેનો પરિવાર એક હાઈફાઈ સોસાયટીમાં રહે છે, કેમ કે એણે હવે પોતાનું મોટું ઘર મકાન ખરીદી લીધું છે. હવે પાડોશીઓ પાસેથી એડ્રેસ લઈને મધુબેનનો દીકરો રામુના નવા ઘરે પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો દરવાજા પર એક ચોકીદાર બેઠો હતો એટલે કે ચોકીદારને કહેવા લાગ્યો કે ભાઈ, આ ઘરમાં મધુબેન નામની મહિલા રહે છે, એ મારી માં છે, એટલે તમે અંદર જઈને વાત કરો કે તમારો દીકરો આકાશ તમને મળવા આવ્યો છે અથવા તો તમે મને અંદર જવા દો. ત્યારે ચોકીદારે એને ત્યાં જ રોકી દીધો અને કહેવા લાગ્યા કે હું ફોન કરીને જાણી લઉં છું. આવું કહીને ચોકીદારે મધુબેનને ફોન કર્યો અને પૂછવા લાગ્યો કે માજી, બહાર એક યુવાન આવ્યો છે અને એ એવું કહે છે કે એ તમારો દીકરો છે, એનું નામ આકાશ છે, એ તમને મળવા આવે છે. ચોકીદારની આવી વાત સાંભળીને મધુબેને ગુસ્સે થઈને એવું કહેવા લાગ્યા કે એ મારો કોઈ દીકરો નથી, મારો દીકરો તો મારી સાથે રહે છે, એટલે એને એવું કહી દો કે અહીંથી નીકળી જાય. હવે મારે એની સાથે કોઈ સંબંધ નથી રહ્યો. મધુબેને આવું કહ્યું એટલે ચોકીદારે આકાશને ત્યાં જ રોકી દીધો. એટલે આકાશ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે કેવી રીતે હું મારી માં સાથે મુલાકાત કરી શકું અને કેવી રીતે હું મારી માને મનાવી શકું, કેમ કે અત્યાર સુધી એ એટલું તો સમજી ગયો હતો કે મારી માં મારાથી ખૂબ જ નારાજ છે અને એને મનાવવા માટે મારે કંઈક કરવું પડશે. અને એટલા માટે આકાશે એક પ્લાન બનાવ્યો અને આ ચોકીદાર જ્યારે બાથરૂમ ગયો ત્યારે આકાશ છુપાઈને ઘરની અંદર ઘૂસી ગયો અને અંદર જઈને ચિલ્લાવા લાગ્યો કે માં, તમે ક્યાં છો? બહાર આવીને જુઓ તો ખરા, તમારો દીકરો તમને મળવા આવ્યો છે, હું તો તમને મળ્યો નથી. એટલે કેટલા દિવસો થઈ ગયા છે, હું તમને મળવા માટે કેટલો તરસી રહ્યો હતો. જ્યારે મધુબેન બહાર આવ્યા અને એને જોઈને આકાશ આગળ વધ્યો અને મધુબેનના ગળે લગાવવા ગયો ત્યારે મધુબેને એને ધક્કો મારીને ખુદથી દૂર કરી દીધો અને બૂમ પાડીને રામુને બોલાવ્યો. માનો અવાજ સાંભળીને રામુ પોતાના રૂમમાંથી દોડતો મધુબેન પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે શું થયું માં, તમે કેમ ચિલ્લાવી રહ્યા છો? ત્યારે મધુબેને પોતાના દીકરા તરફ આંગળી ઊંચી કરીને કહ્યું કે રામુ, આ નાલાયકને આ ઘરમાંથી બહાર કાઢી મૂક, મારે આનું મોટું પણ નથી જોવું. રામુને તો કંઈ સમજાતું ન હતું કે અહીંયા શું થઈ રહ્યું છે. ત્યારે મધુબેનનો દીકરો આકાશ માં કરતો
એના પગમાં પડી ગયો. એટલે રામુ સમજી ગયો અને એને ઊભો કરીને કહેવા લાગ્યો કે હવે મને સમજાઈ ગયું છે કે તું એ જ નાલાયક અને હરામખોર દીકરો છો જેણે પોતાની સગી માને તડપવા માટે એરપોર્ટમાં છોડી દીધી હતી. અને તે તો એટલું પણ ન વિચાર્યું કે તારા ગયા બાદ તારા માજી ક્યાં રહેશે, શું કરશે, એ પોતાનું જીવન કેવી રીતે જીવશે. અરે તે તો જીવતા જીવ માને મરેલી સમજી લીધી હતી, તો પછી આજે એ માની તને યાદ કેવી રીતે આવી ગઈ? તારા જેવા નાલાયક દીકરાને તો હું ખૂબ જ સારી રીતે જાણું છું અને તારા જેવા નાલાયક દીકરાને હું ખૂબ જ સારી રીતે જાણું છું અને તું અહીંયા શા માટે આવ્યો છે એ પણ હું જાણું છું. એટલે ચૂપચાપ અહીંથી નીકળી જા, નહીતર ચોકીદારને બોલાવીને ધક્કા મારીને બહાર કાઢી મૂકીશું. રામુની આવી વાત સાંભળીને મધુબેનનો દીકરો આકાશ પોતાના ઘરની હાથથી નસ પર ચાકુ રાખીને કહેવા લાગ્યો કે માં, કદાચ તમે મને માફ નહીં કરો તો હું મારો જીવ આપી દઈશ. ત્યારે મધુબેન આકાશ તરફ જોઈને કહેવા લાગ્યા કે આકાશ, તારા જેવા સ્વાર્થી દીકરાઓ ક્યારેય પોતાના જીવ ન આપે પરંતુ બીજાનો જીવ લઈ લે છે. હું ખૂબ જ સારી રીતે જાણું છું કે તું આ બધું નાટક શા માટે કરી રહ્યો છો. ત્યારે આકાશે પોતાની ગરદન પર ચાકુ રાખીને એવું કહ્યું કે માં, હું તમારો જ દીકરો છું અને તમારી સાથે જ રહીશ અને કદાચ તમે આજે નહીં માનો તો હું આત્મહત્યા કરી લઈશ અને તમને મારી હત્યાના કેસમાં ફસાવી દઈશ. એટલે મને પણ અહીંયા તમારી સાથે રાખજો, નહીતર તમને ઇનામના પૈસા મળ્યા છે એ પૈસા મને આપી દો એટલે હું અહીંથી નીકળી જઈશ. આવું સાંભળીને રામુએ એને ધક્કો મારીને બહાર કાઢવાની કોશિશ કરી. ત્યારે આકાશે રામુને ખેંચીને એની ગરદન પર ચાકુ રાખી દીધું અને મધુબેનને ધમકી આપવા લાગ્યો કે કદાચ તમે મને ઇનામના પૈસા નહીં આપો તો હું આને જાનથી મારી નાખીશ. હવે મધુબેન રામુનો જીવ સંકટમાં જોઈને ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા કે નહીં બેટા, તું એને કંઈ નહીં કરતો, હું તને બધા જ પૈસા આપવા માટે તૈયાર છું. ઉપરના માળે બારીમાં ઉભેલી ટીના આ બધું જોઈ રહી હતી, પરંતુ આકાશને ખબર ન હતી કે ટીના આ બધું જોઈ રહી છે. ત્યારે ટીનાએ તરત જ પોલીસને ફોન કર્યો અને આખી ઘટનાની જાણકારી આપી અને અહીંયા મધુબેન રામુનો જીવ બચાવવા માટે ટીનાને બોલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બહુ, ઘરમાં જેટલા પણ પૈસા અને ઘરેણાં છે એ બધું જ થેલામાં ભરીને અહીંયા લાવ અને મારા દીકરા રામુના જીવ કરતા વહાલું બીજું કંઈ નથી. આ બધું જોઈને આકાશ ખૂબ જ ખુશ થઈને કહેવા લાગ્યો કે અરે વાહ, તમારા મા દીકરા વચ્ચેનો પ્રેમ ખૂબ જ પ્રેમ છે. મને તો એ જણાઈને નવાઈ લાગે છે કે તમને તમારા સગા દીકરાથી આટલી બધી નફરત કરો છો અને આ એક પરાયા વ્યક્તિને તમે દીકરો કહીને એના પર આટલો બધો પ્રેમ લૂંટાવો છો. ત્યારે મધુબેન બોલ્યા કે આ બધું તારા કર્મોને કારણે થયું છે. એવું જરૂરી નથી કે પોતાનું લોહી છે એટલે કે સગા છે અથવા તો એ મારું ધ્યાન રાખશે. તું તો મારો સગો દીકરો હતો, છતાં પણ મને મારવા માટે છોડી મૂકી અને એ સમયે મારો આ જ દીકરો રામુ હતો જેણે મારો સાથ આપ્યો હતો. તો પછી આજે હું એને મરવા માટે કેવી રીતે છોડી શકું છું? આકાશ અને મધુબેન આવી બધી વાતોમાં લાગેલા હતા અને આ બાજુ ટીનાએ પોલીસને ફોન કરી દીધો હતો. એટલે તરત જ પોલીસ ત્યાં પહોંચી ગઈ અને પોલીસ જવાનો ખૂબ સાંભળીને આકાશને ખબર પડી ગઈ ન પડી કે એવી રીતે ઘરની અંદર ઘૂસી ગયા અને આકાશને તો ખબર જ ન પડી કે ક્યારે એના માથા પર પોલીસની ગન રાખવામાં આવી. ત્યારે જ એક પોલીસ કર્મચારીએ આકાશના હાથમાંથી ચાકુ છીનવી લીધું અને આકાશને પકડીને લઈ ગયા અને જેલમાં નાખી દીધો. સબૂતનો કોઈ અભાવ ન હતો કેમ કે પોલીસ જવાનોએ એને રંગે હાથે પકડ્યો હતો. આકાશ રામુનો જીવ લેવાથી કોશિશ કરી રહ્યો હતો, એને કારણે આકાશને આજીવન કેદની સજા થઈ છે અને મધુબેન પોતાના દીકરા રામુ અને વહુ ટીના સાથે ખૂબ જ ખુશીથી રહેવા લાગ્યા. મધુબેન હવે પોતાનું જીવન ખૂબ જ
ખુશીથી વ્યતીત કરી રહ્યા હતા. કદાચ આ રામુ અને ટીનાના કર્મોનું ફળ હતું જે એને મળી રહ્યું હતું, કેમ કે રામુ એક સહાયની મદદ કરી હતી, એટલે કે ઈશ્વરે એને ફળ સ્વરૂપે આટલું બધું આપ્યું હતું. મિત્રો, એવું જરૂરી નથી કે આપણું પોતાનું લોહી હોય તો કેવળ એ જ આપણી સેવા કરી શકે અથવા તો આપણું ધ્યાન રાખી શકે. ઘણી વખત બહારના લોકો અને બહારના સંબંધો પણ એટલા બધા ખાસ બની જાય છે જેટલા આપણા પોતાના સંબંધો નથી બનતા. લોહીના સંબંધો હોવાથી બધું જ નથી થઈ જતું, પરંતુ માણસના મનમાં બીજા વ્યક્તિ માટે જ્યાં સુધી પ્રેમ ભાવના ન હોય ત્યાં સુધી કોઈ પણ સંબંધ કોઈ પણ વ્યક્તિ માટે સારો નથી હોતો, અને સ્વાર્થી વ્યક્તિ કોઈનો સગો નથી હોતો. કદાચ એ કોઈ પોતાનું જ કેમ ન હોય. આજે રામુ પરાયો થઈને પણ મધુબેનને માટે પોતાના સગા દીકરા કરતા પણ વધારે વહાલો હતો, અને આકાશ એનો સગો દીકરો હોવા છતાં પણ એનાથી દૂર થઈ ગયો હતો. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.